દરેક બહેનો પહેલા દીવો પ્રગટાવી દો. આપણે કાર્યની શરૂઆત કરીએ છીએ. ચાલો બધાએ જમણા કાને, દરેક બહેનોએ જમણા કાને પાણીનો ભીનો હાથ કરવાનો. ઓડકોષ પરસાહા. ડાબા હાથમાં ચમચી લેવાની અથવા તો જમણા હાથમાં 3 વાર પાણી લઈને પી જાઓ. આસમાન કરી જાઓ બધા. રીમ કેશવાય નમઃ, રીમ નારાયણાય નમઃ, રીમ માધવાય નમઃ. આસમાન કરીને જમણો હાથ બહાર ધોઈ નાખો બધા. દરેક બહેનો પોતાનો જમણો હાથ બહાર ધોઈ નાખો. ચાલો હવે આપણે આજે જે પૂજા કરવાના છે પહેલા આપણે સમજી લઈએ. ભગવાન વિઘ્નહર્તાની પહેલા ગણપતિ દાદાની આપણે પૂજા કરવી પડે. દરેક કાર્યમાં આખું વર્ષ જે કોઈ વિઘ્ન આવતા હોય એ વિઘ્નોનો ભગવાન વિનાશ કરે. ક્ષેત્રપા દાદા અશુભ તત્વથી રક્ષણ કરે. ને હોલિકા માતાનું પણ આપણે પૂજન, શક્તિ સ્વરૂપે માતાજીનું પણ અહીંયા પૂજન કરવાનું છે. દરેક બહેનોએ ફૂલ લેવાનું, કંકુમાં બોલવાનું, ચોખામાં બોલવાનું. આપણા દરેક દેવોનું સ્મરણ કરી આપવાનું, માતા પિતાનું સ્મરણ કરી આપવાનું. બધા દેવોના આશીર્વાદ લેવાના, ગણપતિ દાદાનો આશીર્વાદ લેવાના. શ્રીમદ મહાગણાધિપતે નમઃ, શ્રીમદ મહાગણાધિપતે નમઃ, શ્રીમદ મહાગણાધિપતે નમઃ. ઈષ્ટ દેવતાભ્ય નમઃ. આપણે કુલદેવી માતાનું સ્મરણ કરી આપવાનું, કુલદેવીએ નમઃ. માતા પિતાનું સ્મરણ કરી આપવાનું. માતૃ પિતૃ જનકમ રેભિન્મા સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતદ કો વિઘ્નનાશો વિનાયકમ ધૂમ્રકેતુર્ગણાર્ધક્ષોત બાલચંદ્રો ગજાનનામ દ્વાદશૈતાની નામાની અપતે સુનિયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગધામે સંગતે સ્યૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વદनं ધ્યાયે સર્વ વિઘ્નો પ્રશાંતે. અભીપ્સિદ્ધાર્થ સિદ્ધાર્થં પૂજિતો યાસુરાસુરે સર્વ વિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દરેક બહેનો એક સોપારી છે ને પાન ઉપર મૂકી દેવાની. પાન ઉપર સોપારી મૂકી દો. ને જે તમે ફૂલ પકડેલું છે એને એ સોપારી ઉપર ચડાવી દો. જે પાન સોપારી નહીં હોય તો આજુબાજુમાં પણ આપણે ચડાવી દેશું તો ચાલશે. ને કદાચ પૂજા પણ નહીં હોય તો આજુબાજુમાં આપણે હાથ લગાડી દેવાનો. બરાબર છે? બધાએ પુષ્પ ચડાવી દીધું. ચાલો દરેક બહેનોએ ચમચીમાં પાણી પકડવાનું. ભાઈ આજે માતા આપણે હોલિકા માતાની આજે ક્ષેત્રપા દાદાની પૂજા કરીએ છીએ એ નિમિત્તે આપણે સંકલ્પ કરવો પડે. બધા બહેનો 3 વખત વિષ્ણવે નમઃ બોલો. વિષ્ણુ પરમાત્માનો 3 વખત સ્મરણ કરી આપવાનું. વિષ્ણુર 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 શ્રીમદ ભગવતન મહાપુરુષસ્ય વિષ્ણુરત્ન વર્તમાનસ્ય અધ્યક્ષ દ્વારા કલિયુગે કલી પ્રથમ ચરણે બોલો કે ભારત ખંડ જાંબુદીપે માસોત્તમ માસે પુણ્ય પવિત્ર માસે ફાલ્ગુન માસે શુક્લ પક્ષે ચતુર્થે દોષવાસન નિમિત્તાયમ શુભ નક્ષત્ર શુભ યોગ શુભ રાશિ શુભ સ્થિતિ શુભ ચંદ્ર નિમિત્તમ ગોત્રસ્ય. બધાએ પોતપોતાનું ગોત્ર બોલી આપવાનું. કશ્યપ દરેક બહેનો બોલી આપો કશ્યપ ગોત્રોત્પન્ન. દરેક બહેનોએ પોતાનું નામ બોલવાનું, પોતાના સ્વામીનું નામ બોલી આપવાનું. દરેક બાળકો બેઠા છે એમને પોતાનું નામ બોલી, પોતાના પપ્પાનું નામ બોલી આપો. દરેક બાળકો બહેનોએ પોતાનું નામ બોલી પોતાના સ્વામીનું નામ બોલી આપવાનું. દરેક બહેનો મોઢેથી બોલો મમ. બોલો બધા મોઢેથી મમ. આત્મના સ્મૃતિ સ્મૃતિ પુરાણુક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે મમ ગૃહે હોલિકા દહન
કર્મ નિમિત્તમ, બધા બોલો આયુ કરતા, ક્ષેત્ર આયુ કરતા, ક્ષેમ કરતા, સૃષ્ટિ કરતા, પુષ્ટિ કરતા, નિર્વિઘ્ન કરતા, કલ્યાણ કરતા, સુખદા, ભગદા, ભરદા, ભવત, મમ, કાયિક, વાચિક, માનસિક, સાંસારિક, સકલ રોગ, દોષ, ભય, આદિ, વ્યાધિ, ઉપાધિ, નિવૃત્તિ, અરથે, મમ, ગૃહે, અશુભ લક્ષ્મી, નિવૃત્તિ અર્થે, શુભ, દશવિધ, ચિરકાલ, મહાલક્ષ્મી, પ્રાપ્તિ, અરથે, હોલિકા, સમન્વિત, ગણપતિ, સમન્વિત, ક્ષેત્રપાલ, બાદ ક્ષેત્રપાલ દાદાનું પણ અહીંયા પૂજન કરવું કરે. અશુભ તત્વની ભગવાન રક્ષા કરે. એ તંત્રેણ પૂજનમ જે કર્મામ અહમ કરી છીએ એ પાણી પેલી સોપારી પર મૂકી દે. બધા દરેક બહેનો જે આપણે સંકલ્પ કર્યો ને એ પાણી સોપારી પર મૂકી દો. દરેક બહેનો ફૂલ પકડવાનું. આપણી પાસે દિવ્ય પ્રગટાવેલા છે, કર્મનો સાક્ષી છે. દરેક બહેનો પૂજાનું મનમાં સોના કરી આપવાનું. ભોદીપા દેવ રૂપાસ્યમ કર્મ સાક્ષી હવે પૂછે યાવત કર્મ સમાયુક્તમ સાવરતં સ્થિરે ભવ જ્યોતિર્મય દિવસી દીપકંદર્શ્યામી. દરેક બહેનોએ ફૂલને દીવા પાસે ચડાવી આપો. દીવાને પગે લાગી દેવાનું. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચાલો, દરેક બહેનોની પાસે કળશ છે, પાણીનો લોટો છે દરેક બહેનો પાસે. એને ચારે દિશામાં કંકુના ચાંદલા કરી આપવાના. ચાલો, ચારે દિશામાં કંકુના ચાંદલા કરી આપવાના. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, અપમ પ્રતિ મધ્યે વરુણાય નમઃ. વચ્ચે કંકુના છાતા નાખી આપવાનો કલશની વચ્ચે. તમે નાળા છડી લાવેલા હોય તો કલશને નાળા છડી બાંધી દેવાની. દરેક બહેનોએ નાળા છડી નહીં લાવેલા હોય તો પગે લાગી દેવાનું. કલશસ્ય મુખે વિસ્તુર કંઠે રુદ્ર સમાસિતામ મૂલે તત્ર સિદ્ધ બ્રહ્મ મધ્ય માતૃ વિનાશિતામ કુક્ષે તોડલતી પાણી કરે પ્રસ્વાલ તેનમે તેન સત્ય નમો દેવ તીર્થમ દેહી દિયા કરો. બધી દરેક બહેનોએ જમણો હાથ ઉપર રાખવાનો કલશની ઉપર, એની પર ડાબો હાથ રાખી દેવાનો. આ માછલી જેવો આકાર થાય એને મત્સ્ય મુદ્રા કહેવાય. દરેક બહેનો બંને હાથ કળશ ઉપર રાખી દે. 8 વખત ભમ વરુણાય નમઃ બોલવાનું. ભમ વરુણાય નમઃ, 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 ભમ વરુણાય નમઃ. અપમ પ્રતિભમ વરુણાય નમો નમઃ. હવે કલશની અંદરથી દરેક બહેનોએ ડાબા હાથમાં પાણી લેવાનું. ડાબા હાથની હથેળીમાં પાણી મૂકી દો. ડાબા હાથની હથેળીમાં. જમણા હાથેથી જે આપણે હોલિકા માતાનું પૂજન કરવાના છે એની ઉપર 2 આંગળીએથી બધે પાણીના છાંટા નાખવાના. બધી વસ્તુને આપણે પવિત્ર કરવાની છે. લાકડા છે, ઘાસ છે, બધાને પવિત્ર કરવાનું. અપમ પવિત્રો પવિત્રો વામ સર્વવાસ્તાંગતો પીવામ યસ્મરે પુનરીકાક્ષામ સભાભ્યા ધ્યાન સુધી. સર્વ પવિત્રમાં આપણે જગ્યાને પણ પવિત્ર કરવી પડે. જગ્યાને પવિત્ર કરી આપણે પણ પવિત્ર થઈ ગયા. દરેક બહેનોએ ધરતી માતાને બંને હાથ લગાડવાના. માતાજીની પણ ક્ષમા માંગવાની. પૃથ્વી પ્રયાધૃતા લોકા દેવી તો વિશુધારે પંચધારે મામ દેવી પવિત્રમ કુરુચાસન. માતાજીને ધરતી માતાને પ્રાર્થના કરવાની. આધાર શક્તિ નમઃ, કુર્માસનાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચાલો, હવે ધરતી માતાની પૂજા કરી. હવે તમારી પાસે સોપારી છે ને, એક જ સોપારી પર આપણે ગણપતિ દાદાનું પૂજન કરવાનું છે, હોલિકા માતાનું પૂજન કરવાનું છે અને ક્ષેત્રપાલ દાદાનું પૂજન કરવાનું છે. દરેક બહેનોએ કંકુવાળું ફૂલ કરીને પકડવાનું. પહેલા આપણે વિઘ્નહર્તાનું સ્મરણ કરી આપવાનું. વક્રતુંડા મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ દેવા સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન વિઘ્નહર્તે નમઃ સોપારી પર ચડાવી આપવાનું. કાર્ય પ્રારંભે ધ્યાન મંત્ર પુષ્પાંજલિ ભાવ સ્થિતિ બાધભાવે ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ. ત્યાર પછી આપણે હોલિકા માતાનો મનમાં સ્મરણ કરી આપવાનું. ફરી પાછું કંકુવાળું ફૂલ કરીને પકડવો. શરણામૃત ભીનાર્થમ
परायणे सर्वस्यार्थी हरे देवी नारायणी नमोस्तुते होलिका देवी नमः चढ़ावी આપવાનું સોપારી પર ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ ફરી પાછું કંકુ વાળું ફૂલ કરીને પકડવાનું આપણે ક્ષેત્રપાળ્યાનું મનમાં સ્મરણ કરવાનું કૃષ્ણ દંશ મહાંકાય કલ્પાંતે દાનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ મનોજ્ઞાતા તમારો ક્ષેત્રપાલ ભૈરવ દેવતા તેના સોપારી પર ચડાવી આપવાનું ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ ચાલો ત્યાર પછી આપણે ગણપતિ દાદાને હોલિકા માતાને ક્ષેત્રપાલ દાદાને અહીંયા આવાહન કરવું પડે બોલાવવા પડે બે દાણા ચોખાના પકડવાના પ્રતિષ્ઠામ સર્વદેવાનામ મૈત્રાભરુણ નિમિત્તમ પ્રતિષ્ઠામ તે કરોમ્યત્રમ મંગલે દેવતે સાસુ પ્રતિષ્ઠિતા ફલદાહ વરદા ભવત પ્રતિષ્ઠા ભાવે બધા દેવોને અહીંયા બોલાવવાના સોપારી પર ચડાવી આપવાનું અક્ષતાની સમર્પયાનું સોપારી પર ચોખા ચડાવી દે પછી આસન અર્પણ કરવાનું એક એક ફૂલ પકડો બધા રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યમ કરમ શુભમ આસનમ સમય દત્તમ ગ્રહાણમ પરમેશ્વર આસનમ સંપન્નમ સુસંપન્નમ ફૂલ સોપારી પર ચડાવી દેવાનું દરેક દેવોને આપણે બોલાવ્યા આસન અર્પણ કર્યું પછી ગણપતિ દાદાના હોલિકા માતાના ક્ષેત્રપાલ દાદાના ઉપર સોપારી પર 3 વખત પાણી ચડાવવાનું માતાજીના અને દેવોના પગ ધોવાના હાથ ધોવાના ગંગાજળ અર્પણ કરવાનું 3 વખત સોપારી પર પાણી ચડાવો સર્વ તીર્થ સમાયુક્તમ સુગંધિત નિર્મલમ જલ આચમ્યતમ યાદત્તમ ગ્રહાણમ પરમેશ્વરો પંચમૃત લાવેલા હોય તો પંચમૃત એક આસમની ચડાવી આપવાનું નકર પગે લાગી દેવાનું પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુક્તમ પંચામૃતમ મયા દેવ સ્થાનાર્થમ પ્રતિક્રિયતામ ચાલો ભગવાનને ફરી પાછું એક વખત પાણી ચડાવવાનું દરેક દેવોને ચાલો ત્યાર પછી ભગવાનને માતાજીને વસ્ત્ર અર્પણ કરવાના બે નાના ચોખાના પકડવાના સર્વભૂતાદિ કેશવનું લોકલજાની વારણે મયુ પપાડી દે તુભ્યમ વાસસી મૃતય વસ્ત્રાંતે ચોખા ચડાવી આપવાના અક્ષતાની સમર્પયામી સોપારીની ઉપર કંકુના ચાંદલા કરી આપવાના કંકુમમ કામના દિવ્યમ કામિન્યા કામ પૂજિતમ કંકુમેના ચિતદેવ પ્રિયતામ પરમેશ્વર ગંધનમ સમર્પયામી ચોખા ચડાવો અક્ષતાસ્ય સુરશ્રેષ્ઠામ કુંકુમાત્તા સુશોભિતામ મયા નિવેદ્યા મત્તમ ગ્રહાણમ પરમેશ્વર અક્ષતાની સમર્પયામી પછી ફૂલ ચડાવી આપવાનું માલ્યાદિની સુગંધિની માલત્યાદયની વે પ્રભુ મયાની ભાની પુષ્પાની પૂજાર્થમ પ્રતિગેતમ પુષ્પમાલા ભાવે પુષ્પમ સમર્પયામી અબીલ ગુલાલ અને સિંદૂર લાવેલા હોય તો ચડાવી આપો અબીલ ગુલાલ સિંદૂરની વડે ચોખા ચડાવવાના અબીલ અમાયુ સોદ્રથી ગુલાલ એપદિવર્ધનમ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહતામ સૌભાગ્ય પરિમળ દ્રવ્યમ સમર્પયામિ ચાલો તમારી પાસે બધા પાસે ફળ છે એમાંથી એક ફળ લઈ લો સોપારીની પાસે મૂકી દો બધા દેવોને આપણે શું કરવું પડે નૈવેદ્ય અર્પણ કરવો પડે કોઈ પણ એક ફળ મૂકી દેવું બરાબર ચમચીમાં પાણી પકડવાનું દરેક બેને ચમચીમાં પાણી પકડો શર્કરા સ્કંદ કાઠિયાની પ્રદીક્ષી રઘુતાની છે આહારમ ભક્ષ્ય ભોજન કે નૈવેદ્યમ પ્રતિગ્રહતામ નૈવેદ્યમ નિવેદ્યામી પાણી પેલી સોપારી પર મૂકી દેવાનું ચાલો હવે આપી દો अलग बात है अलग
તમે લાવેલા છે નૈવેદ્ય એ હોલિકા દહન કરવાના છે. હોલિકા માતા પાસે ચડાવી દો. બરાબર. ફરી પાછા પોતાનું સ્થાન લઈ લેજો. પછી ચડાવી દો. પછી પોતાનું સ્થાન લઈ લેજો. ચાલો, માતાજીને જમાડવાના બાકી છે હજુ. બધા ચડાવીને ફરી પાછા પોતાનું સ્થાન લઈ લો. ફૂલના હાર ને બધું જે તમે લાવેલા છે નૈવેદ્ય એ બધો ઉપર મૂકી દો. ચાલો, બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. પછી પાછા બધા પોતાની જગ્યાએ બેસી જાઓ. બેસી જવાની જગ્યાએ આપણે જે પાછળ દીવો પ્રગટાવેલો છે કોઈ દાજે નહીં. છોકરાઓ ખાસ, નાના બાળકો ખાસ ધ્યાન રાખે, પાછળ દીવાથી બજાય નહીં. બધા બહેનો પાછી જગ્યાએ પોતાનું સ્થાન લઈ લેજો. ચાલો, પછી જમાડવાના છે. ભગવાનને જમાડવાના છે, માતાજીને. ચાલો, જમાડી આપો. ડાબો હાથ આખા રાખી જમણા હાથ હરિ પ્રાણાય નમઃ. ચાલો, બેસી જાઓ જગ્યા ઉપર. ચાલો, જમાડી આપો. હરિ પ્રાણાય નમઃ, રીમપાનાય નમઃ, રીમધ્યાનાય નમઃ, રીમદાનાય નમઃ, રીમ સમાનાય નમઃ. એક વખત પાણી મૂકી આપવાનું. નીચે ઉપરની સોપારી પર પાણી મૂકી આપવાનું. નથી આસમાનિયમ સમર્પયામિ. પાછા જમાડી આપો. રીમ પ્રાણાય નમઃ, રીમપાનાય નમઃ, રીમધ્યાનાય નમઃ, રીમદાનાય નમઃ, રીમ સમાનાય નમઃ. 3 વખત પાણી મૂકી આપો. ઉત્તરાપોક્ષણમ પૂર્વાપોક્ષણમ મુખી આચમનિયમ સમર્પયામિ કરજ્ઞાર્થે પગે લાગી દેવાનું. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચાલો, દરેક બહેનોની પાસે શ્રીફળ છે. દરેક બહેનો શ્રીફળ પકડી રાખો. બરાબર છે. દરેક બહેનો શ્રીફળ પકડી રાખો. રક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ તૈરોગ રક્ષતામ ભક્તાના ભયં કરતા તાત્રાદ્વય માતુર કૃપાસી દોષા માતો દુઃખમત્યતે જરદત્તમ વરમ દેહી ભાંતિતા વાંતિતાત્મન. દરેક બહેનો જોડેથી બોલો. અનેના ફલદાનેના ફલદ અસ્તુ સદા મમ. ગણપતિ દાદાને, હોલિકા માતાને અને ક્ષેત્રપા દાદાને પ્રાર્થના કરવાની. શું કહેવાનું? હે ગણનાયક, આખું વર્ષ દરમિયાન વિઘ્નોનો નાશ કરજો. હોલિકા માતાને પ્રાર્થના કરવાની. માતાજીને શું કહેવાનું? આસુરી શક્તિથી અમારું રક્ષણ કરજો. ક્ષેત્રપા દાદાને કહેવાનું અશુભ તત્વથી અમારું રક્ષણ કરજો. બરાબર છે. શ્રીફળ તમારી પાસે મૂકી દેવાનું. પગે લાગી દેવાનું. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. ચાલો, હવે માતાજીની ને આપણે દરેક દેવોની આરતી કરવાની છે. ફૂલ લેવાનું, કંકુવાળું કરી અને તમારી પાસે સોપારી છે એની આરતી કરી આપવાની. ચાલો, ફૂલ લઈને આરતી કરી આપો. એક રાધાના ગજવાદાના આરતી કરો. આપણે આરતી ઉતારીએ ને એમ આરતી ઉતારે બધા. એક રાધાના ગજવાદાના લાંબે ભરસ ગુણા મુસાફવાહન વરદા બીજાની દિવાહના ઠંડા સ્થળમદ સ્રવતાન મધુકર રસ ભ્રમણા સુંદા સુંદિર માંડિત શશિભૂષણ વદના સગુણ નિરગુણ બાલા અગણિત ગુણ વ્યોમા વ્યક્તા વ્યક્તાતીતા પાર્વતી સુખધામા શાંત
वरदा भगवती शिवनामा अच्युत केशव माधव दामोदर रामा नारायण शंकर सन मुरली घनश्यामा मुरहरक जगपालय जय प्रगति प्रेमा गंगाधर लघुधीकर स्मरते तव नामा जय देव નીચે મૂકી દેવું એ ફૂલને નીચે મૂકી દેવું એની પાછળ પાણીની પ્રદક્ષિણા કરી આપવાની જ્ઞાની કાની જે બાપાની જન્માંતર દુતાની છે તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પ્રદેવૃતે પુષ્પે હિ દેવાભિવંદનમ સીધા હાથે બધા દેવોને આસ્કા આપવાની હસ્તે હિ દેવાભિવંદનમ જાતે આસ્કા લઈ લો શરીર આરોગ્ય અર્થે સ્વ આત્માભિવંદનમ પગે લાગી દેવાનું પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ બધાએ જાતે સ્વ આત્માભિવંદનમ પ્રતિવંદનમ લઈ લીધી આસ્કા ચાલો હવે હોલી કઈ પ્રગટાવવાનું છે ચાલો હોલી પ્રગટાવવા માટે આવી જાઓ ચાલો જે બહેનોની પૂજા થઈ ગઈ છે એ બહેનો ઉભો થઈએ બાકીના બહેનો બેસી જાય પછી ચાલો ચાલો જે બેન બેસવાનું બેસી ગયું હતું चलो दरेक बहनों बेसी जाओ कभी भी मैंने पहले कंकु वाले फूल करने गणपति का नमस्कार करवाने होलिका माता ने मन में समय करी आपका बराबर है वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु सर्वकार्येषु सर्वदा शरणामृतगुणा जपवि प्राणपरे सर्वस्याति हरिदेवी नारायणी नमोस्तुते चालो छठ महाकाय कल्पांते दामोपमा भैरवाय नमः सिद्धे नमन्नातार्जुनार्वसि भैरव देवता विद्यमान गंडाक्षर पुष्पम समर्पयामि फूल चढ़ाव्या बुक करे તેનો ચોખા ચડાવો ચાલો અક્ષતા તમારી પાસે જે લાવેલા છે એ બધી વસ્તુ ઉપર મૂકી દો ચાલો દરેક બહેનો જે પૂજા કરવાની બાકી છે આગળ ચાલ્યા જાઓ દરેક બહેનો આગળ ચાલ્યા જાઓ તમે આગળ પૂજા કરી દો માતાજીની સાંભળો બહેનો એ લોકો
બીજી વારના બેસવાના છે, ફટાફટ બેસી જાઓ. આ લાસ્ટ રાઉન્ડ છે અને જેનું થઈ ગયું છે થોડા પાછળ હટી જાઓ અને ચડાવવાનું તો ચડાવી દો. ફટાફટ બીજી વારના જે બેસવાના છે બેસી જાઓ. લાસ્ટ રાઉન્ડ છે. જે બહેનો બેસવાના છે ફટાફટ બેસી જાઓ. આ લાસ્ટ રાઉન્ડ છે અને જેને ચડાવવું છે ફટાફટ ચડાવીને સાઈડ પર હટી જાઓ. ફટાફટ ચલો. ચાલો બેઠા જવાનું તો આગળ આવી જાઓ. ત્યાં જવાનું કરાવી દઈએ. જે બાકી છે તેને આગળ થયેલા જાઓ. બેસી ગયા ને? ચાલો ચાલો. હવે સોપારી પર બધાએ 3 વખત પાણી છેડાવવાનું. જે તેનો બાકી છે પાદરે જલમ સ્વર્ગ મધ્યંતે આશ્વિની જલમ સમર્પયામિ. બે દાણા ચોખાને ચડાવવાના. મુખવા સાથે 2 દાણા ચોખાને ચડાવો. આમને બાદ પ્રતિષ્ઠા બાદ છોટાની સમર્પયામિ. એક ફૂલ ચડાવી આપવાનું. માલી આદિની સુગંધીની બાળકની પુષ્પાની પૂજાર્થમ પ્રતિગ્રહતામાં. ચાલો કંકુ વાળે ફૂલ કરીને હોલિકા માતાનું મનમાં સુના કરી આપવાનું. છત્રપાડનું મનમાં સુના કરી આપવાનું. ત્રિક્ષરદૌષ મહાંકાય કલ્પાંતે દાનોપમા ભૈરવાય નમઃ સ્તુત્ય મનુનાથા તુમારો સુવક્રતુંડ મહાંકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શરણામૃત દીનાથમ પવિત્રાણા પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. સોપારી પર 2 દાણા ચોખાના ચડાવવાના. વસ્ત્રાંતે રક્તસૂત્રમ સમર્પયામિ. અક્ષતાની સમર્પયામિ. સોપારીને કંકુના છાંડલા કરી આપવાના. કંકુમમ કામનાદિત્યમ કામિન્યા કામપૂજિતમ કંકુમેન ચિતદેવ પ્રિયતા પરમેશ્વર. અક્ષતાની સમર્પયામિ. તમારી પાસે કળશ છે, કળશને ચારે દિશામાં કંકુના છાંડલા કરી આપવાના. કંકુમમ કામનાદિત્યમ કામિન્યા કામપૂજિતમ કંકુમેન ચિતદેવ પ્રિયતા પરમેશ્વર. ગંધનમ સમર્પયામિ. કળશને પૂર્વ વેદાયનમાં, દક્ષિણે યજુર્વેદાયમાં, પશ્ચિમે સામવેદાયમાં, ઉત્તરે થર્વેદાયમાં હોલિકા માતા પર પાણીના છાંટા નાખી આપવાના. પાદરે જલમ अपम पवित्र पवित्र सर्वस्थांग पीवा यस्मरे पुंडरीकाक्षम सदाभ्यंतर सुखी सर्व पवित्र. ચાલો તમે જો નૈવેદ્ય લાવેલા છે નૈવેદ્ય માતાજી પર ચડાવી આપો. નૈવેદ્ય ચડાવી દો માતાજીને, ગણપતિ દાદાને, ક્ષેત્રપાદાને, હોલિકા માતાને. ચાલો જે બહેનો પછી શ્રીફળ પકડી રાખો. બહેનો શ્રીફળ પકડી રાખો. રક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ દેલે રક્ષતામ ભક્તાના ભયં કરતા તાતો ભય માતુર કૃપા સિંધુ શા માતુ જગન પ્રભુ જરે રત્ન વરુણ દેહી વાંછિતો વાંછિતાત્માના. બહેનો બોલે અનેના ફગદાનેના ફગદ અસ્તુ સદા નમઃ. છત્રપાદાને, ગણપતિ દાદાને, માતાજીને પ્રાર્થના કરવાની કે આખું વર્ષ દરમિયાન શુભ અને સારા ફળની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ અમને આપજો. કંકુ વાળે ફોન કરીને માતાજીને નૈવેદ્યોની આપણે આરતી કરી આપો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનઃ સર્વ મંગલ મંગલીએ શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ચાલો આરતીની આગળ પાછળ પાણીની પ્રદક્ષિણા કરી આપવાની. ચલો એ શીખની કૃત્ય. ચાલો જમણા હાથે આરતીના આસ્કા આપો માતાજીને, દેવોને. હસ્તે હિ દેવાભિવંદનમમાં પ્રતિવંદનમમાં. ચાલો પગે લાગી દેવાનું. ચમચીમાં પાણી પકડો અને એના ચમચીમાં પાણી પકડો. ચલો અને એના પ્રધાન સંકલ્પ અનુસારેણ હોલિકા સમન્વિત ગણપતિ સમન્વિત ક્ષેત્રપાળ દેવતાનો પુત્રંત કર્મ પરિપૂર્ણ નમસ્તી અસ્તુ પરિપૂર્ણમાં સ્વસ્થ દેવા અર્પણમસ્તુ. ચાલો હવે જે હોળી પ્રગટાવવાનું હોય તે આવી જાઓ.
હવે દરેક બહેનો કળશની ઉપર શ્રીફળ મૂકીને હોલિકા માતાની પ્રદક્ષિણા દરેક બહેનો કરી દો. દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ માતાજીની પ્રદક્ષિણા કરી દો. ચાલો જો બહેનો પછી આશીર્વાદ લઈને જે દક્ષિણા આપી હોય આપી દો. કરીને તમારે એ કરી દેવું. આપણે જોજો સીધી ચાલો. હા ચાલો ચોખા પકડી રાખો. સચિનાહ સચિના પૂઠા વિષવેદાહ સચિનોક્ષો અરિષ્ટવેદ્રુઃ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુઃ યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવ મહેશ્વર યાવદ નેતા પ્રવર્તન્તે. માતાજીનું હોલિકા માતાનું મંગલાસન કરી આપવાનું. શરણામૃતદીનાથં પવિત્રાણ પરાયણ સર્વસ્યાત્મારે દેવી નારાયણી નમસ્તુતે. શુદ્ધપાદવન મંગલાસન કરી આપવાનું. ત્રિક્ષદંશ મહાંકાય કલ્પાંતે દાનોપમ ભૈરવાય નમસ્તુત્વ મનોજ્ઞાતા તો માર્વસી વક્રતુંડ મહાંકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન બુદ્ધાતે નમઃ. ક્ષેત્રપા દેવતાભે નમઃ. હોલિકા દેવ્યે નમઃ. કાર્ય પ્રારંભે ધ્યાન મંત્ર પુષ્પાંજલિ ભાવે સ્તુતિપાઠ ભાવે અક્ષતાની સમર્પયામિ. ચડાવી દો મના. હલો ચાલો કઈ તમને જાણ કઈ બાજુ જાય છે જોજે વર્ષને ખબર પડે. બસ એમાં કીધો કઈ વાંધો. કહીએ તો ભાઈ છૂટું ઘરના છે કરે લાવ.
Thank you.